બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકામાં કુલ 50 ગ્રામ પંચાયતની ચૂંટણી, જેમાં 40 ગ્રામ પંચાયત તેમજ 10 ગ્રામ પંચાયતમાં 12 સભ્યોની ચૂંટણી યોજાવાની હતી, જેમાં 40 ગ્રામ પંચાયત પૈકી 5 ગ્રામ પંચાયત સમરસ થતા 35 ગ્રામ પંચાયત સરપંચ તેમજ સભ્યોની ચૂંટણી સમગ્ર વાવ તાલુકામાં ગત 22 જૂન 2025ના રોજ યોજાઈ હતી। સવારથી સાંજ સુધી વરસાદમાં પણ લોકોએ મતદાન કર્યું હતું, ત્યારે સાંજે 6 વાગે તમામ મતદાન પેટીને સીલ મારી વાવ ખાતે આવેલી મોડલ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી હતી। ત્યારે આવતીકાલે એટલે કે 25 જૂન 2025ને બુધવારના રોજ મતગણતરી યોજાશે। હવે પેટી ખુલશે અને મતગણતરી થશે અને સરપંચ અને સભ્યોના ભાવિ નક્કી થશે। ત્યાં કભી ખુશી કભી ગમનો માહોલ પણ જોવા મળશે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની 50 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી, જેમાંથી 30 ગ્રામ પંચાયતની તારીખ પૂર્ણ થઈ અને ચૂંટણી થવાની હતી। ત્યારે 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી થવાની હતી, ત્યારે 8 અસ્તિત્વમાં આવેલી નવી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી અને અન્ય 10 ગ્રામ પંચાયતોમાં 12 સભ્યોની ચૂંટણી યોજાવાની હતી। ત્યારે જે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 35 જેટલી પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યાં નક્કી થયું હતું અને 5 જેટલી જે ચૂંટણી યોજાવાની હતી ત્યાં બિનહરીફ સરપંચ ચૂંટાયા એટલે કે સમરસ બની હતી। ત્યારે 22 જૂને ચૂંટણીને લઈને મતદાન યોજાયું હતું। ત્યારે 22 મતે સંપૂર્ણ સવારથી કરીને સાંજ સુધી 6 વાગ્યા સુધી જે મતદાન યોજાયું તે બાદ સ્ટ્રોંગ રૂમમાં લાવવામાં આવ્યો હતો અને આ સ્ટ્રોંગ રૂમ વાવની મોડેલ હાઈસ્કૂલ ખાતે અત્યારે રાખવામાં આવ્યું છે। ત્યારે આગામી એટલે કે આવતીકાલે 25 તારીખે જે 35 જેટલા સરપંચ ઉમેદવારો છે અને જે સભ્યો છે તેઓનું ભાવિ નક્કી કરાશે। રિપોર્ટર ધ્રુપલ જયસ્વાલ, બનાસકાંઠા।